જૂનાગઢમાં એજ્યુકેશન માફિયાઓ કે જેમનો પર્દાફાશ થયો છે, હાજરી વગર પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો। જોશીપુરામાં પ્રાઇવેટ કોચિંગના નામે આખું કૌભાંડ ચાલતું હતું। તગડી ફી ઉઘરાવી ખિસ્સા ભરતા ગુજરાત એજ્યુકેશનના સંચાલકો શોર્ટકટથી પાસ કરાવી આપવાની ગેરંટી આ પ્રાઇવેટ કોચિંગ સેન્ટર આપતું હતું। ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થામાં શૈક્ષણિક ગેરરીતિનું કૌભાંડ ચાલતું હતું। તો આ ગેરરીતિના કૌભાંડમાં એસઓજીએ તપાસ પણ હાથ ધરી છે। એસઓજીની ટીમ ગુજરાત એજ્યુકેશન સંસ્થા ખાતે પહોંચી સ્કૂલ કે કોલેજમાં નિયમિત હાજરી વગર પરીક્ષામાં પાસ કરાવવાનો દાવો તેમાં કરવામાં આવતો હતો। તો પરીક્ષામાં માઇક્રો કોપી દ્વારા પેપર લખાવવામાં આવતું હતું। ફી કેટલી કીધી બેન? નામાં એને પાસ થવા માટે ટૂંકમાં હું તમે કહો છો કે એને ત્યાં આપવું કરશે? હા, એ બધું ત્યાં આપી દેશે મટીરિયલ। પાસિંગ ગેરંટી બેન? પાસિંગ ગેરંટી તમે આપો છો કયા પ્રકારની આપો છો? ત્યાં એ લોકો છે ને તમને મટીરિયલ બધું આપી દે, લખવાનું જે પોસ્ટમાં ફસાણા હોય ને એનું બધું જોઈ જોઈને ઓલી તમે કઈ કયો કોપી શું કહેવાય જોયું ને લખવા દે છે ને? એટલે જ પાસિંગ ગેરંટી આપે। જૂનાગઢમાં વિદ્યાર્થી થતા હોવાની ઘટના સામે આવી છે। કેમ કે ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો, જે ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે તેનો એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ધોરણ 10 અને 12 તેમજ જે કોલેજના વિદ્યાર્થીઓ છે ને 100% પાસ થવાની ગેરંટી આપવામાં આવે છે। ગેરંટી લઈને અનેક સવાલો ઉઠ્યા છે। આ અનેક સવાલો ઉઠ્યાને લઈને જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને પોલીસ પણ એક્શનમાં આવી છે। ગઈકાલે એલસીબી દ્વારા આ જે ઓફિસ છે તેમાં તપાસ કરવામાં આવી હતી। આજે આ જે તપાસ છે તે એસઓજીને આપવામાં આવી છે। એસઓજી દ્વારા સવારથી જ આ તપાસ કરવામાં આવી રહી છે। જે જોવા મળી રહી છે દ્રશ્યો, સિમ કાર્ડ છે, મોબાઈલ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। આજે આ ફોન છે, મોબાઈલ ફોન, તેમાંથી જ વાલીઓ સાથે વાત કરવામાં આવતી હતી અને લોભામણી જાહેરાતો બતાડવામાં આવી છે અને જે સંચાલક છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એસઓજી દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ છે। જે સ્પષ્ટપણે જે પ્રદ્યુમન વાજા છે શિક્ષણ મંત્રી, તેના દ્વારા પણ તપાસના આદેશો આપવામાં આવ્યા છે। આ તપાસ ક્યાં સુધી ચાલે તે સ્પષ્ટપણે કહી શકાતું નથી, કેમ કે આ જે સંસ્થા છે સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે 6 વર્ષ જૂની સંસ્થા છે। હજારો વિદ્યાર્થીઓ સાથે અહીં ચેડા થતા હોવાની પણ વાત સામે આવી છે। ત્યારે કઈ રીતે તપાસ થઈ તે આવનાર સમય બતાવશે। જય વિરાણી, BTV ન્યૂઝ, જૂનાગઢ।